આગળ જે આપણી સંયુક્ત માઇક્રોસ્કોપની જે આકૃતિ હતી ને એ ધ્યાનમાં રાખી અને એ દાખલો આપણે ગણતા હતા. જો હવે અહીં ધ્યાન બધાનું, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપેલી છે 8 મિલીમીટર, આઈપીસની કેન્દ્ર લંબાઈ આપેલી છે 2.5 સેન્ટીમીટર અને વસ્તુ અંતર ઓબ્જેક્ટિવની આગળ જે વસ્તુ મૂકી, બરાબર, આકૃતિ છેલ્લે થોડુંક આમાં ધ્યાન આપવાનું રાખો, બરાબર. આમ નામ તમે ખાલી બેસી જ રહેશો તો આ બધું નહીં. થોડોક રસ ધરાવો કંઈક અહીંયા ભણતી વખતે, બોર્ડ ઉપર ધ્યાન આપવાનું રાખો. જો તમે આટલી ગણતરી કરી છે, વસ્તુ અંતર ઓબ્જેક્ટિવની સામે વસ્તુ કેટલા અંતરે મૂકવામાં આવી છે તો કે 9 મિલીમીટર, બરાબર. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં થાય નહીં એટલે એ માઇનસ લીધું તો આપણે. હવે પહેલાં આપણે અહીંયા બે પ્રશ્નો કર્યા છે કે આ સંયુક્ત માઇક્રોસ્કોપની કુલ મોટવણી ગણવાની છે અને બીજો પ્રશ્ન છે કે બે લેન્સ વચ્ચેનું અંતર ગણવાનું છે, બે લેન્સ વચ્ચેનું, બરાબર. તો તમે અહીંયા સુધી ગણતરી કરી. પહેલાં ઓબ્જેક્ટિવ માટે તમે ગાઉસનું સમીકરણ વાપરી, અહીંયા સુધી લખ્યું છે ને તમે, ગાઉસનું સમીકરણ વાપરી ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર શોધ્યું અને એ જવાબ આપણને મળ્યો 72 મિલીમીટર. આટલો જવાબ મળ્યો હતો, 72 મિલીમીટર. અને પછી આપણે મોટવણી, ઓબ્જેક્ટિવની મોટવણીનું સૂત્ર V/U પ્રમાણે, VO/UO. તો VO 72 અને UO એટલે આ વસ્તુ અંતર, આના UO નામ આપી દો. ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર જ થયું ને રહ્યું -9, એટલે જવાબ તો આ ઋણમાં જ આવે, કેમ કે આકૃતિમાં જો ઓબ્જેક્ટિવ વડે મળતું પ્રતિબિંબ ઉલટું હોય અને વાસ્તવિક હોય એટલે એની મેગ્નિફિકેશન ઋણ આવે. એટલે આ ભાગાકાર તમે કરો એટલે -8 આવે. આપણે ફક્ત મૂલ્ય જ ધ્યાનમાં લેવાનું છેલ્લે તો, એટલે આને માનાંકમાં લખી દો ને તો ખાલી શું લખાય? 8. ઋણ નિશાની તો એવું સૂચવે કે પ્રતિબિંબ કેવું છે? ઉલટું છે. એમ જે આવે એમ મેગ્નિફિકેશન અરીસો હોય કે લેન્સ હોય, મેગ્નિફિકેશન બરાબર જે તમને જવાબ મળે એ માઇનસમાં મળે, એનો અર્થ એવો થાય કે પ્રતિબિંબ કેવું છે? ઉલટું છે. પણ એમ બરાબર જે આંકડો આવ્યો ને એવું સૂચવે કે પ્રતિબિંબ વસ્તુ કરતાં એટલા ગણું મોટું છે. તો માત્ર ઓબ્જેક્ટિવ વડે જ પ્રતિબિંબ વસ્તુ કરતાં કેટલા ગણું મોટું મળ્યું? 8 ગણું, બરાબર. અહીંયા સુધી આપણે ગણ્યું હતું. હવે આપણે આઈપીસ માટે આગળ વાત કરવાની. જો આગળ લખજો તમે, આઈપીસ માટે. આઈપીસ માટે મોટવણીનું સૂત્ર આપણને ખબર છે આઈપીસ માટે, અને એમાંય બે કિસ્સા છે. સંયુક્ત આપણે જે આઈપીસ તરીકે જે લેન્સ લીધો છે સંયુક્ત માઇક્રોસ્કોપમાં, જે ઓબ્જેક્ટિવ વડે જે આપણને વસ્તુનું પ્રતિબિંબ મળ્યું એના માટે એ એક સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે. ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ એ સાદા માઇક્રોસ્કોપ એટલે આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે. અને એનું પ્રતિબિંબ જે આઈપીસ વડે મળે એ જો નજીક બિંદુએ જો મળે તો આપણી પાસે નજીક બિંદુએ મળતા પ્રતિબિંબ માટે મોટવણીનું સૂત્ર કયું હતું? M બરાબર 1 + D/F, અને અનંત અંતરે મળે તો M બરાબર D/F. તો રકમમાં આપણને પ્રતિબિંબ ક્યાં મળે છે એવું કીધું છે? નજીક બિંદુએ. તો સૂત્ર કયું લાગુ પડશે? 1 + D/F. આ સૂત્ર તો તૈયાર છે જ આપણી પાસે, એટલે આમાં તો હવે ડાયરેક્ટ જ વાપરવાનું થાય. અહીંયા તમે માહિતી આપી શકો કે આઈપીસ એ ઓબ્જેક્ટિવ વડે મળતા પ્રતિબિંબ માટે, સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે, બરાબર. સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે અને સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે અને આ સાદા માઇક્રોસ્કોપ વડે નજીક બિંદુએ રચાતા પ્રતિબિંબ માટે, સાદા માઇક્રોસ્કોપ વડે નજીક બિંદુઓ અથવા લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર, બરાબર, નજીક બિંદુ એ રચાતા પ્રતિબિંબ માટે આવી માહિતી તમે આપી શકો. પ્રતિબિંબ માટે મોટવણી
નું સૂત્ર આપણે મેળવી ગયા છીએ. આપણે અહીંયા આ જે વાત કરીએ છીએ સાદા માઇક્રોસ્કોપ તરીકે જે લેન્સ વર્તે છે એ કયો તો કે આઈપીસ. તો મોટવણી માટે એમ ઈ નામ આપવું. એમ ઈ બરાબર 1+d/f. હવે આ સૂત્ર મેળવતી વખતે જ આપણે આ ડી મૂક્યું એમાં સંજ્ઞા પદ્ધતિ વાપરી હતી ને, એટલે જ આ પ્લસ થયું હતું. એટલે અહીંયા માત્ર એનું મૂલ્ય જ મૂકવાનું. અને ડી બરાબર કેટલા તો કે 25 સેન્ટીમીટર. ડી બરાબર 25 લઈ લેવાના, આપ્યા હોય કે ના આપ્યા હોય. તો એમ ઈ બરાબર 1+25/fe આઈપીસની કેન્દ્ર લંબાઈ. આઈપીસની કેન્દ્ર લંબાઈ કેટલી 2.5. એટલે આ તમે ગણતરી કરો એટલે એમ ઈ કેટલું આવે જરા જવાબ આપો. 11 આવે બરાબર. તો હવે જો એટલે મૂલ્ય 11 જ બરાબર. એમ ઈ માનાંકમાં લખો, એવું હોય તો આમ માનાંકમાં જ લખી દો, મૂલ્ય જ આપવાનું છે. આપણે પહેલેથી લખો કે છેલ્લે આપી દો. ચાલો, મેગ્નિફિકેશનનું મૂલ્ય 11. તો હવે જો એમ ઈનું મૂલ્ય 11, એમ ઓનું મૂલ્ય 8. આપણે કાલે એ વાત પણ કરી ગયા કે બે લેન્સનું સંયોજન હોય તો કુલ મોટવણી એટલે બંને વડે મળતી મોટવણીનો ગુણાકાર. એટલે આપણે હવે પહેલો જવાબ આપવા માટે એમ ઓ અને એમ ઈનો શું કરવાનો ગુણાકાર. એટલે સંયુક્ત માઇક્રોસ્કોપની કુલ મોટવણી, સંયુક્ત માઇક્રોસ્કોપની કુલ મોટવણી એને એમ કહી દો. એમ બરાબર MO ગુણ્યા ME. તો એમ બરાબર 8 ગુણ્યા 11 એટલે 88 જવાબ આવશે બરાબર. આનો અર્થ એવો થયો કે સંયુક્ત માઇક્રોસ્કોપ વડે જે મૂળ જે વસ્તુ હતી ને એના કરતાં અંતિમ પ્રતિબિંબ કેટલા ગણું મોટું દેખાશે? 88 ગણું. એટલે એ બરાબર તમે કોઈ એ ઉલટું જ મળે. પણ અહીંયા આપણે મેગ્નિફિકેશનનું માત્ર શું આપવાનું છે મૂલ્ય, અહીંયા માનાંકમાં દર્શાવી દીધું છે. એ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે મૂકો બરાબર. તો જવાબ એનો માઇનસમાં જ ગણવો પડે, પણ મૂલ્ય મૂકવાનું, માઇનસ નહીં, મૂલ્ય કેટલા ઘણું મોટું મળશે કુલ મોટવણીનું મૂલ્ય આપવાનું. એટલે જવાબ 88 થાય. હવે જો હવે ધ્યાન આપો, તમારે બે લેન્સ વચ્ચેનું અંતર આપવાનું છે. તો બે લેન્સ વચ્ચેના અંતરનો અર્થ શું થાય? આકૃતિ જરા ચેક કરો તમે. આ ઓબ્જેક્ટિવ, આ આઈપીસ. જો અહીંથી આ જે વસ્તુ અહીં મૂકી હતી એનું પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળતું હોય એમ. તો આ જે પ્રતિબિંબ અંતર ઓબ્જેક્ટિવ માટે VO આપણે શોધી નાખેલું છે જો બરાબર. અને આઈપીસ માટે અહીં સુધીનું અંતર એટલે એનું શું થયું કે વસ્તુ અંતર. આઈપીસ માટે વસ્તુ અંતર UE. તમે VO શોધી નાખ્યું, UE તમે શોધી નાખો, એ બેનો સરવાળો કરો, અહીંયા મૂલ્ય જ લેવાના. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે ગણતરીમાં આપણે પ્લસ માઇનસ જે આવતું એ મૂકીશું ગાઉસના સમીકરણનો ઉપયોગ કરો ત્યારે. VO નું મૂલ્ય 72 મિલીમીટર અને VE નું મૂલ્ય જે મળે એ બેનો સરવાળો કરો, એ આ બે લેન્સ વચ્ચેનું શું થાય? અંતર. તમે આકૃતિ જે દોરી ને આપણે સંયુક્ત માઇક્રોસ્કોપની એમાં જુઓ એટલે ખ્યાલ આવે. આમાં દોરવાનું નથી આપણે, પણ આ જે પ્રશ્ન કર્યો એ આકૃતિ પરથી કયું અંતર શોધવાનું છે. જો કે ઓબ્જેક્ટિવ સામે જે વસ્તુ મૂકી હતી ને એનું જે પ્રતિબિંબ મળ્યું તમને અહીંયા, તો ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર VO તો આપણે શોધી જ નાખ્યું ને આ દાખલામાં. શરૂઆતમાં ગણતરી તમે કરી, આ કહી ને કાલે તમે કહી, એ આ VO કહેવાય. હવે VO એ ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર અને આ જે છે એ ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબને આઈપીસ માટે વસ્તુ. તો આઈપીસથી અહીંયા સુધીનું અંતર એટલે આઈપીસનું શું થયું? વસ્તુ અંતર. તો તમને જે બે લેન્સ વચ્ચેનું અંતર પૂછ્યું એટલે કે બેના ઓપ્ટિકલ કેન્દ્ર વચ્ચેનું આ અંતર પૂછ્યું, તો એ અંતર શોધવું એટલે તમારે VO નું મૂલ્ય અને VE ના મૂલ્યનો શું કરવાનું? સરવાળો. બરાબર. એટલે VO શોધી નાખ્યું છે, ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ અંતર શોધી નાખ્યું. હવે તમે આઈપીસ માટે વસ્તુ અંતર શોધી નાખો. આઈપીસ માટે વસ્તુ અંતર અને આઈપીસ માટે વસ્તુ અંતર મળી જાય એનો અને આ ઓબ્જેક્ટિવના પ્રતિબિંબ અંતર VO નો સરવાળો કરો, એ આપણો બીજો જવાબ મળે આ દાખલામાં. જો હજી તમને રિપીટ કરું, અહીં ધ્યાન આપો. આ બધું છે ને, જો કેન્દ્ર લંબાઈ પર હોય ને
એટલે સોરી આના મુખ્ય કેન્દ્ર પર હોય આર્યું, આના મુખ્ય કેન્દ્ર પર, તો એનું પ્રતિબિંબ ક્યાં મળે? અનંત અંતરે. આપણને આમાં કીધું છે કે પ્રતિબિંબ અનંત અંતરે નથી મળતું, પ્રતિબિંબ નજીક બિંદુએ મળે છે. નજીક બિંદુએ પ્રતિબિંબ મળતું હોય ને એટલે આ જે છે ને આર્યું એ આના ઓપ્ટિકલ કેન્દ્ર અને એના મુખ્ય કેન્દ્રની વચ્ચે હોય, એટલે કે આના માટે વસ્તુ અંતર એની કેન્દ્ર લંબાઈ કરતાં ઓછું. સમજ્યા? જો આ મુખ્ય કેન્દ્ર પર હોય ને તો પ્રતિબિંબ અંતર આના માટે અનંત કહેવાય, પણ આ મુખ્ય કેન્દ્ર પર નથી. આપણે રકમમાં કીધું છે કે અંતિમ પ્રતિબિંબ છે આઈપીસ વડે જે મળે એ ક્યાં મળે છે? નજીક બિંદુએ. રકમ જો આખી વાંચો એમાં આપ્યું છે નજીક બિંદુએ. તો નજીક બિંદુએ પ્રતિબિંબ મળતું હોય આના વડે, તો એના માટે જે વસ્તુ છે એ વસ્તુ એના મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્રની ક્યાં હોય? વચ્ચે હોય. આગળના બે કેસ આપણે લીધા સાદા માઇક્રોસ્કોપના, એ બધી વસ્તુ અહીંયા ભેગી વિચારવી પડે. એટલે આપણે શોધીશું એટલે તમે કહી શકશો કે યુઈનું મૂલ્ય આની કેન્દ્ર લંબાઈ કરતાં કેવું હોય? ઓછું. ગણવા માટે ગાઉસનું સમીકરણ મૂકો. આઈપીસ માટે ગાઉસનું સમીકરણ. આગળ આઈપીસ માટે ગાઉસનું સમીકરણ. જો મૂળ સૂત્રનું સ્વરૂપ લખીએ આપણે કે 1/f બરાબર 1/v માઇનસ 1/u. હવે કોના માટે? તો આઈપીસ માટે. તો બધા ઈ લગાડી દો. બરાબર. આપણે શોધવું છે યુઈ, સોરી હા યુઈ શોધવાનું છે આઈપીસ માટે વસ્તુ અંતર. તો 1/ui ને કરતા બનાવો એટલે 1/ve. આ પદ આ બાજુ આવે એટલે પ્લસ અને આ બાજુ લઈ જાઓ. હવે આમાં કિંમત મૂકી દો, આમાં મૂકી દો. VE હું મૂકશો? VE D. VE બરાબર D 25. જ્યાં VE બરાબર D બરાબર -25 સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે ઋણ આવે સેન્ટીમીટર. FE આપણને આપી છે, FE તો ધન આવશે. UE જે આવશે ને એ ઋણ આવશે. માઇનસમાં જવાબ આવે ને, આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં આ બાજુ આવે. હવે અહીંયા મૂકો જો 1/UE VE ની જગ્યાએ -25 માઇનસ FE ની જગ્યાએ 2.5. આ બે સેન્ટીમીટરમાં જ છે એટલે અહીંયા કંઈ કન્વર્ઝન જ કરવાની જરૂર. આ ગણો UE કેટલું આવે? માઇનસ નિશાની કોમન લઈ લો પહેલા. ચાલો 1/25 માઇનસ 1/2.5 એટલે 2.5 અને પ્લસ 2.5 પ્લસ 25/25 ગુણ્યા 2.5. આજે આવે ને ઉલટાઈ દો. ફાઇનલ છેલ્લો જવાબ અને તમારે આમ જો છેદ હરકા કરી દેવા હોય ને તો ઉપર નીચે 10 વડે ગુણી ના થાય. આમ લસા ન લેવો હોય, આમ ક્રોસ ગુણાકાર ન કરવો હોય તો આમે કરાય ને. જો આ 1/25 અને અહીંયા 10 કરી નાખો, ઉપર 10 મૂકી દો તો નીચે 10 વડે ગુણવા પડે. તો આ કેટલા થઈ ગયા? 25. છેદ હરકા થઈ ગયા. તો 10 ને 1 11 11/25. આ આવ્યું 1/UE બરાબર 1/UE બરાબર આવ્યું. આ તો UE બરાબર -25/11. 25/11 કરો. હા એ જવાબ 2.27 2.8 લખી દો નિયરલી. માઇનસમાં આવે ને. આકૃતિ જોજો. સંજ્ઞા આપાત પ્રકાશની કઈ બાજુ થાય? વિરુદ્ધ દિશામાં. હવે એનું મૂલ્ય લેવાનું. આપણે તો અંતર ગણવું છે એટલે આને માનાંકમાં લખો ને માન UE તો માઇનસ નહીં લખવાનું. મૂલ્ય આવ્યું ને.
2.27 મોટી. હવે જો આ 72 મિલીમીટર હતું આ, તો આ કેટલા સેન્ટીમીટર? 7.2 સેન્ટીમીટર. મિલીમીટરના સેન્ટીમીટર કરો એટલે 10 વડે ભાગી નાખવાના. હવે આ જે VO છે ને એ આર્યું આ VO નું મૂલ્ય 7.2 અને UE નું મૂલ્ય 2.27. તો બે લેન્સ વચ્ચેનું અંતર એટલે આ બેના મૂલ્યોનો સરવાળો. માટે બે લેન્સ વચ્ચેનું અંતર, બે લેન્સ વચ્ચેનું અંતર એટલે VO નું મૂલ્ય પ્લસ UE નું મૂલ્ય. આ 7.2 પ્લસ 2.27. તો 2.27 છે ને, તો 2.3 કરી દો તો ચાલે, વાંધો નહીં, આમને રાખો. આ સરવાળો આ જવાબ કહેવાય. .47 સેન્ટીમીટર જવાબ છે. સમજે આખી વાત? જો 1 મિલીમીટર સ્ક્વેરના ચોરસોમાં વિભાગેલ એક સમતલ ટુકડાને, આકૃતિ દોરવાની નથી, ખાલી તમારે આમ પરિસ્થિતિ વિચારવાની. એક સમતલ છે, આવું જો આવું એક આખું સમતલ છે, અને આ સમતલમાં આવા ચોરસ ભાગ કરેલા છે. આમાં દરેક એક ભાગ છે ને, કોઈ પણ એક ભાગ લઈ લો, આમાં બધા સરખા છે, કોઈ પણ એક ભાગ છે, એક ભાગ એની આ બાજુની લંબાઈનું માપ કેટલું છે? 1 મિલીમીટર. આખું એક સમતલ એને આવા નાના ચોરસોમાં વિભાગેલું છે. એમાંનું દરેક એક નાનું ચોરસની લંબાઈ 1 મિલીમીટર છે. એટલે આ 1 મિલીમીટર, આ પણ 1 મિલીમીટર, તો એનું ક્ષેત્રફળ એ કેટલું થાય? 1 મિલીમીટર સ્ક્વેર. બરાબર? આવું એક સમતલ છે, ચોરસોમાં વિભાગેલું. હવે આ સમતલ ટુકડાને 9 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના વિવર્ધક એટલે અભિસારી એટલે બહિર્ગોળ લેન્સ વડે જોવામાં આવે છે. એટલે કે એ વસ્તુ છે, એને બહિર્ગોળ લેન્સ વડે એનું તમે નિરીક્ષણ કરો છો. બરાબર? અહીંયા આંખ તમે બહિર્ગોળ લેન્સ રાખો અને આનું આમે નિરીક્ષણ કરો તમે, આવી એક જાડીવાળી સમતલ. વિવર્ધક લેન્સ શબ્દ હોય, અભિસારી લેન્સ શબ્દ હોય કે બહિર્ગોળ લેન્સ શબ્દ હોય, આ બધાનો અર્થ એક. બહિર્ગોળ લેન્સ, વિવર્ધક લેન્સ, બરાબર, અભિસારી લેન્સ કે જે વસ્તુનું પ્રતિબિંબ જે હોય ને એના કરતાં કેવું આપે છે? મોટું. વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ આપે એટલે એને વિવર્ધક લેન્સ એવું કહેવાય. સાદું માઇક્રોસ્કોપ લેન્સ. હવે એની કેન્દ્ર લંબાઈ આપેલી છે, લખો જરા. કેન્દ્ર લંબાઈ એની 9 સેન્ટીમીટર છે. હા, હું કહું એ મુજબ પછી ગણતરી કરતા રહો. જો વિવર્ધક લેન્સની કેન્દ્ર લંબાઈ 9 સેન્ટીમીટર છે, અને એ જે જાળીદાર સમતલ છે ને, એ વિવર્ધક લેન્સથી 9 સેન્ટીમીટર દૂર રાખ્યું છે. હવે 9 સેન્ટીમીટર દૂર રાખ્યું છે, વસ્તુ અંતર થયું. વસ્તુ અંતર ઋણ હોય, માઇનસ -9 સેન્ટીમીટર. બરાબર? હવે પહેલો પ્રશ્ન એવો છે, જો અહીં ધ્યાન આપો કે લેન્સની મોટવણી શોધો. ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ શોધો. એટલે વાત આવી છે કે વસ્તુ તરીકે 10 છે, આમાં 9 છે, ના હોય 9 રાખી હાલો. એ તો કદાચ 10 હોય તો એ 3 જવાબ આવે. એમાં બીજું બસ આવે, એમાં ટાઈમ ના બગાડો. અહીં ધ્યાન આપો, કદાચ 9 હોય તો એ પ્રમાણે જવાબ આવે, 10 હોય તો એ પ્રમાણે આવે, બીજો કંઈ ફેર નહીં. જો હવે ધ્યાન આપો, આપણે અહીંયા આ બુકમાં 9 છે તો હું 9 લઉં છું. અહીં ધ્યાન આપો, પહેલો પ્રશ્ન શું છે? તો
તો કે તમે જે આ જાળીદાર રચના લેન્સ વડે જુઓ છો, જાળીદાર રચના એટલે સમતલ ઉપર જે ચોરસ કર્યા છે એને આમ લેન્સ વડે જુઓ છો, એના માટે વસ્તુ અંતર આટલું છે, કેન્દ્ર લંબાઈ લેન્સની આટલી છે, તો એ લેન્સની મોટવણી શોધો. એટલે કે લેન્સ વડે તમને એ જે આનું પ્રતિબિંબ મળશે એ કેટલા ગણું મોટું મળશે, મોટવણી શોધવાની છે. અને આ જે સમતલમાં દરેક નાના જે ચોરસ કર્યા છે, મૂળ ચોરસ છે એની લંબાઈ 1 મિલીમીટર છે, મૂળ ચોરસનું ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેર છે. તો આનું જે પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબમાં જે ચોરસ જોવા મળે એનું ક્ષેત્રફળ કેટલું, તો એ શોધવા માટે તમારે મોટવણી શોધવાની રહે. આ જેટલા ગણું મોટું મળે ને એટલા ગણું મોટું આ ભાગે મળે. જેમ આનું ક્ષેત્રફળ 1 ગુણ્યા 1, એમ આનું ક્ષેત્રફળ જે પ્રતિબિંબમાં આ જે મળશે એના ગુણ્યા આ જે મળશે એ રીવ કરશું. એ હજી આપણે લખીએ છીએ, પણ પહેલાં તો આપણે અહીંયા વસ્તુ અંતર યુ આપ્યું છે અને એફ આપ્યું છે, એના પરથી પ્રતિબિંબ અંતર શોધવું પડશે, પછી મોટવણી મળશે. બરાબર, જો પ્રશ્ન કર્યો હોય એટલે પહેલાં તમે ગાઉસનું સમીકરણ વાપરીને પ્રતિબિંબ અંતર શોધી નાખો. સમજે આખી વાત? લેન્સની સામે આ મૂક્યું છે, વસ્તુ થઈ, વસ્તુ અંતર આપ્યું છે, લેન્સની કેન્દ્ર લંબાઈ આપી છે, પ્રતિબિંબ અંતર શોધો પછી મોટવણી મળશે આપણને. મૂકો સૂત્ર મૂકો ગાઉસનું, 1/f બરાબર 1/v માઇનસ 1/u. બહિર્ગો લેન્સ છે તો 1/v 1/f પ્લસ 1/u. તો 10 લેવું પડશે, આમાં મિસ્ટેક જ છે, 0 જ નહીં આવે, 10 લઈ લો કેમ કે આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. નહીં, અહીંયા બે હરખા હોય ને, જો આવું થશે. f ની જગ્યાએ 9 મૂકો, બહિર્ગો લેન્સ છે, આ સાઈડ ગયું પ્લસ, u ની જગ્યાએ -9 મૂકો તો આ તો 0 થઈ ગયું ને, તો આ 10 હશે, 10 લઈ લો. આ બુકમાં 10 લઈને ગણો, જવાબ કેટલો આવે છે? આ બીજી વાતો ઓછી રાખજો, આ ગણતરી કરજો. 1/9 માઇનસ 1/10 થાય, પ્રતિબિંબ અંતર શોધી નાખો. નેવું આવશે ને, 90. અહીંયા 10 લઈ લો તમે, u ની જગ્યાએ 10 લો. કેન્દ્ર લંબાઈ 9 છે, એ વસ્તુ અંતર 10. આ તો બરાબર જ છે, વસ્તુ અંતર કેટલું રાખવાનું? 10. હા, લાવ બુક લાવો. આવી પ્રિન્ટિંગ મિસ્ટેક. હા, તો કેન્દ્ર લંબાઈ 10 અને વસ્તુ અંતર 9. આવું છે ને, તો હવે એ પ્રમાણે મૂકો. ચાલો, એમાં બીજું શું મૂકી દો. અહીંયા આપણે v શોધવું છે, v. તો 1/v બરાબર 1/f પ્લસ 1/u. f ની જગ્યાએ 10. બસ બીજી વાતો ના કરશો, આ ગણો તમે. u ની જગ્યાએ -9, એટલે 1/10 માઇનસ 1/9. આ માઇનસ થઈ જાય ને. 1/v બરાબર, અહીંયા લસા લઈ લો તો 9 - 10, 9 - 10/90. તો v બરાબર 90/-1, એટલે v બરાબર -90 જવાબ આવે.
બરાબર. આ પ્રતિબિંબ અંતર આવ્યું -90 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર આવ્યું -90 સેન્ટીમીટર. હવે મોટવણી શોધી નાખો. સાદા બહિર્ગોળ લેન્સ છે, સંયુક્ત માઇક્રોસ્કોપની વાત નથી, એક લેન્સ જ છે ખાલી. બરાબર, સાદું માઇક્રોસ્કોપ કહેવાય. મોટવણી v/u પ્રમાણે શોધીએ. v/u મોટવણી શોધી નાખો તો v ની જગ્યાએ -90, u ની જગ્યાએ -9, એટલે m બરાબર જવાબ શું આવ્યો? 10 +10 આવ્યું. જો +10 આવ્યું ને. આ દાખલો કોનો છે? જો તમે આગળ આપણે સાદા માઇક્રોસ્કોપની વાત કરી ને, એનો એક્ઝામ્પલ છે. પ્રતિબિંબ સીધું જ મળતું હતું અહીંયા, એટલે એમ ધન આવ્યું. જો હવે અહીં ધ્યાન આપો, આપણને મોટવણી કેટલી એવો ડાયરેક્ટ પ્રશ્ન નથી. આપણને પ્રશ્ન એવો કર્યો છે કે એ જે ચોરસ આખું જે મૂક્યું ને, સમતલ આખું, એમાં જે નાના નાના ચોરસ છે, મૂળ એની લંબાઈ, દરેક ચોરસમાં લંબાઈ 1 મિલીમીટર છે. એ ચોરસનું ક્ષેત્રફળ કેટલું? તો હવે વાત આવી થાય. જો મોટવણી 10 આવી ને, જો ધ્યાન આપો, આ આખી જાળી જોવામાં આવે એમાં એક ચોરસ જ ધ્યાનમાં લેવાનું. મૂળ જે છે ચોરસ એ 1 મિલીમીટર લંબાઈનું છે. હવે એને તમે આ લેન્સ વડે જુઓ એટલે એની 10 મોટવણી મળે છે. એનો અર્થ એવો થયો કે એની દરેક બાજુ જે હતી એ પહેલાં કરતાં 10 ગણી મોટી મળે છે. તો આ 1 મિલીમીટર હતી. જો ધ્યાન આપો, આ બધું ધ્યાન આપો તમે. અહીંયા મૂળ લંબાઈ કેટલી હતી? 1 મિલીમીટર, અને મોટવણી 10 આવી. એનો અર્થ કે હવે આ લંબાઈ જે હતી ને એના કરતાં 10 ગણી મોટી દેખાય. 1 મિલીમીટર હતી ને 10 ગણી મોટી, એટલે 1 ગુણ્યા 10, એટલે 10 મિલીમીટર સ્ક્વેર. 10 મિલીમીટર સ્ક્વેર, એટલે સોરી, આ મિલીમીટર. અને એવી રીતે આ પણ કેટલું? 10. સમજો વાત. તો આ 10 મિલીમીટર અને આ 10 મિલીમીટર, તો આખું ક્ષેત્રફળ કેટલું? 100 મિલીમીટર સ્ક્વેર. સમજ્યા વાત ને? એટલે એ સમતલમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ પહેલાં 1 મિલીમીટર સ્ક્વેર હતું. 1 ગુણ્યા 1 મિલીમીટર સ્ક્વેર દેખાતું હતું. લેન્સ વડે જોતા એ ક્ષેત્રફળ આપણને કેટલું દેખાશે? 100 મિલીમીટર સ્ક્વેર. તો એ જવાબ પૂછ્યો છે. જો કે ક્ષેત્રફળ કેટલું, એમ પ્રતિબિંબમાં ચોરસનું ક્ષેત્રફળ કેટલું? તો કે 100 મિલીમીટર સ્ક્વેર. અને સમજવા માટે તમારે અહીંયા આવી આકૃતિ દોરી હોય તો દોરી લેજો. જો આ રીતે દોરી દો. કોઈ પણ એક ચોરસ ધ્યાનમાં લઈ લો. આ ધ્યાનમાં લઈ લો. આ રીતે લખીને રાખો એટલે દાખલો તમે તૈયાર કરો ત્યારે ખબર પડે કે આ શું હતું. આ 1 મિલીમીટર, આ 1 મિલીમીટર ક્ષેત્રફળ, આ મૂળ વસ્તુની વાત થઈ. એમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળ 1 મિલીમીટર ગુણ્યા 1 મિલીમીટર, એટલે 1 મિલીમીટર સ્ક્વેર. આ મૂળ વસ્તુ. અને હવે એનું પ્રતિબિંબ જે આપણને લેન્સ વડે મળે છે, બરાબર, એની રેખાકૃતિ ખાલી આમ સમજવા માટે દોરી શકાય. તો આના કરતાં થોડાક ચોરસ આમ મોટા દર્શાવવા. આપણે કંઈ માપીને દોરવાનું હોતું નથી. બરાબર, આ લીધું ધ્યાનમાં. તો હવે આ મોટવણી 10 મળી ગયા ને પછી આપણે કહી શકીએ કે આ લંબાઈ 1 મિલીમીટર હતી, એની જગ્યાએ હવે 1 ગુણ્યા 10 એટલે 10 મિલીમીટર થાય. આ લંબાઈ પણ 1 ગુણ્યા 10 એટલે 10 મિલીમીટર થાય. માટે હવે એનું ક્ષેત્રફળ, પ્રતિબિંબ, બરાબર, આ વસ્તુ અને આ પ્રતિબિંબ, આ પ્રતિબિંબમાં ક્ષેત્રફળ બરાબર 10 મિલીમીટર ગુણ્યા 10 મિલીમીટર બરાબર 100 મિલીમીટર સ્ક્વેર. આ જ આપણો જવાબ છે. અને સાદા માઇક્રોસ્કોપમાં તો વસ્તુ અંતર ને પ્રતિબિંબ અંતર બધું ઋણ જ આવે. આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં. તમે આકૃતિ દોરેલી છે જો.
વિરુદ્ધ જ આવતું હતું ને, પ્રતિબિંબ એ બાજુ જ આવે, જે બાજુ વસ્તુ મૂક્યું એ બાજુ, એટલે એ ઋણ જ આવે છે. પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ મિલીમીટર સ્ક્વેર. હવે આપણે આને સેન્ટીમીટર સ્ક્વેરમાં લખવું છે તો 100 ગુણ્યા 10⁻, સેન્ટીમીટરમાં લખવું છે તો 10⁻². મીટરમાં લખવું હોય તો 10⁻6 સેન્ટીમીટર સ્ક્વેર, તો 1 થશે. બરાબર, આ જવાબ આપણો. હવે બીજો પ્રશ્ન જુઓ. એમાં બીજું છે કે લેન્સની કોણીય મોટવણી અથવા મોટાઉ શક્તિ એવું કહેવાય એને. કોણીય મોટવણીનું સૂત્ર આપણે બનાવ્યું, m બરાબર θi/θ0 બરાબર d/f. જો એક બે પેજ આમ ફેરવો છે ને. હવે એ સૂત્ર મૂકો, એમાં કિંમત મૂકી દો. હા, θi/θ0 વાળું સૂત્ર એ કોણીય મોટવણી કહેવાય. સાદા માઇક્રોસ્કોપની કોણીય મોટવણી. સાદા માઇક્રોસ્કોપની કોણીય મોટવણી. તો કોણીય મોટવણીનું સૂત્ર છે m બરાબર θi/θ0, પણ આપણને ખૂણાની તો કોઈ માહિતી આપી નથી, તો આના બરાબર આપણે સૂત્ર બનાવ્યું હતું d/f. d/f બીજા કિસ્સાવાળું. પ્રતિબિંબ પ્રમાણમાં મોટા અંતરે મળે કે અનંત અંતરે મળે ત્યારે વાત છે ને. પ્રતિબિંબ અંતર 90 સેન્ટીમીટર મળ્યું જો વધારે છે. d બરાબર 25, મૂલ્ય શોધવાનું છે, કિંમત ખાલી મૂકી દો. 25/10, તો આ થયું 2.5. જો હવે તમને એવો પ્રશ્ન કર્યો છે, જો આમાં સી પ્રશ્ન છે હજી પાછો, કે શું આ બે મોટવણી હરખી છે? તો કે નથી, આ 10 છે ને આ 2.5. એવું કેમ? એવું પૂછ્યું છે. તો કે એનું કારણ એવું છે કે જો પ્રતિબિંબ જો ધ્યાન આપો, પ્રતિબિંબ છે, પ્રતિબિંબ એ જો નજીક બિંદુએ મળે, પ્રતિબિંબ સાદા માઇક્રોસ્કોપ વડે નજીક બિંદુએ મળે તો આ બે મૂલ્યો હરખા થાય. જો પ્રતિબિંબ નજીક બિંદુ કરતાં વધારે અંતરે મળે તો આ બે મૂલ્યો હરખા થાય નહીં. આપણે આના પછીનો દાખલામાં એ ચેક કરવાનું છે. અહીંયા પ્રતિબિંબ કેટલા અંતરે છે? 90 સેન્ટીમીટર. નજીક બિંદુ એટલે કેટલું અંતર? 25 સેન્ટીમીટર. તો પ્રતિબિંબ નજીક બિંદુ કરતાં મોટા અંતરે મળ્યું એટલે અનંત અંતરે જેને કહેવાય, ત્યારે આ બે હરખું થાય નહીં. પણ જો પ્રતિબિંબ નજીક બિંદુએ જો મળે, એટલે કે v બરાબર 25 સેન્ટીમીટર જો હોય, તો આપણને આ મોટવણી અને આ મોટવ શક્તિ એટલે કે કોણીય મોટવણી બેયના મૂલ્યો કેવા મળશે? સરખા. એ ચેક કરી. આના પછીનો દાખલો છે, બરાબર. આ લખી નાખ્યું હોય તો આપણે એ ગણવા માંડીએ. હા, એ લખી દો, હું લખી દઉં કે પહેલાં તો ના. જવાબમાં શું કરશો? ના. કેમ? તો કે પ્રતિબિંબ અંતર એ નજીક બિંદુ અંતર કરતાં વધારે છે ત્યારે આ હરખું નથી મળતું. કારણ કે પ્રતિબિંબ અંતર એટલે આ રીવા 90 એ નજીક બિંદુ અંતર કરતાં વધારે છે. આ કારણે
હા હા એટલે એ ગણતરી ભૂલ ના કરશો. આમાં જો હા આ અનંત અંતરે હોય ત્યારે આ લાગે ને, મોટા અંતરે હતું એટલે આપણે વાપર્યું. હવે અહીંયા તો પ્રતિબિંબ ક્યાં મળે છે? નજીક બિંદુએ. તો અહીંયા 1 + d છેદમાં f વાપરો. મોટવણી માટે, મોટવણી શક્તિ માટે 1 + d છેદમાં f સૂત્ર વાપરો. બે સૂત્ર છે ને આપણી પાસે. આ ચેક કરી લેજો બરાબર ગણતરી વચમાં કરી ને તમે. ચાલો હવે તમે બીજું સૂત્ર મૂકો. જો નજીક બિંદુએ આવું લખજો, નજીક બિંદુએ રચાતા પ્રતિબિંબ માટે, રચાતા પ્રતિબિંબ માટે મોટવણી શક્તિ એવું હોય તો કંઈક નામ અલગ આપી દો. આ એમ આપ્યું હોય ને તો અહીંયા કંઈક એમ ડેશ કહી દો, અલગ પડે એટલા માટે. એ તો સૂત્ર આ ખરું ને, 1 + d છેદમાં f આટલું જ આવે. 25 છેદમાં અહીંયા પાછું સીધું 25 મૂકજો અને f કેટલું 10. તો હવે જો આ એવી વાત થઈ કે જો આપેલ, જો ધ્યાન આપો, જો આપેલ સાદા માઇક્રોસ્કોપ વડે વસ્તુનું પ્રતિબિંબ નજીક બિંદુએ મળતું હોય તો લેન્સની મોટવણી અને આ મોટવણી શક્તિ, બે મોટવણીના મૂલ્યો કેવા આવે છે? સરખા. બરાબર. એટલે બીજો પ્રશ્ન એવો જ કર્યો છે, શું આ કિસ્સામાં બંને હરખી આવશે? શું મોટવણી અને મોટવણી શક્તિ બંને હરખું આવશે? તો કે હા. કારણ શું? તો કે અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે છે? નજીક બિંદુએ. અહીંયા અંતિમ પ્રતિબિંબ આની પહેલાના દાખલામાં નજીક બિંદુએ નહોતું. કેટલા અંતરે હતું? 90 સેન્ટીમીટર. એટલે હરખી નહોતી આવતી. બરાબર. એટલે આ તમે મોટવણી શોધી, પછી આ તમે મોટવણી શક્તિ શોધી. એટલે આમાં દરેક જવાબ બરાબર ત્રણેયના જવાબ આમાં ભેગા જ આવી ગયા. એટલે અહીંયા છેલ્લે લખી દો મોટવણી એમ અને મોટવણી શક્તિ એવું તે નામ અલગ આપ્યું. મેગ્નિફાઈંગ પાવર એવું કહેવાય. મોટવણી શક્તિ એમ ડેશ સમાન મળે છે. કારણ કે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ એ મળે છે. નજીક બિંદુ એટલે કે d = 25 સેન્ટીમીટર મળે છે. હા